વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી જાનુબાઈ માતાના મંદિરે પ્રસાદી બનાવવામાં આવે છે. વડોદરા શહેર લક્કડપીઠ રોડ પર આવેલ શ્રી જાનુબાઈ માતાના મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલા પર પ્રસાદી બનાવવામાં આવે છે. આ મંદિર આશરે 100 વર્ષથી વધુ ઐતિહાસિક મંદિર છે. અહીં વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે. શ્રી જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પ્રસાદી બનાવવા માટે સ્થાનિક મહિલાઓ, યુવાનો અને આજુબાજુના લોકો પણ મદદે આવે છે. આ પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે. આ પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી બનાવવામાં આવે છે. આ પ્રસાદી ચૂલા પર બને છે અને પ્રસાદી 5000થી વધુ માઈ ભક્તો પ્રસાદીનો લાભ લે છે. વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે સાંજે 7 કલાકે મહાઆરતી કરવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ માઈ ભક્તોને નીચે બેસાડી પ્રસાદી પીરસવામાં આવે છે. આ પ્રસાદીનો લાભ લેવા દૂર દૂરથી માઈ ભક્તો આવે છે. વધુમાં મંદિરના સેવક હેમંત માળીએ જણાવ્યું હતું. આ ભંડારો શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે ઉપલા ફળિયા લક્કડપીઠ રોડ સ્ટ્રીટ પર આવેલું છે મંદિર. ત્યાં ભંડારનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર પૌરાણિક લગભગ 100 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની ખાસિયત એવી છે કે વર્ષોથી પરંપરા મુજબ આ તમામ રસોઈ અમે ચૂલા પર કરીએ છીએ અને હાલના આધુનિક યુગમાં ગેસની તકલીફ પણ પડી રહી છે. તમે જોઈ રહ્યો છો કે દરેક કોળની છોકરીઓ, મોટી બહેનો, ઉંમરલાયક સ્ત્રીઓ પણ ભાખરી બનાવવામાં જોડાયેલા છે. તદુપરાંત આ ભંડારો જે છે તે પોળના તમામ વિસ્તારમાંથી, વડોદરાના દરેક ખૂણેથી અહીંયા આ પ્રસાદી ગ્રહણ કરવા આવે છે. અને આ પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, ભાત અને બાજરીના રોટલાનું એ મુખ્યત્વે આ ભગવાન જાનુબાઈ માતાનો પ્રસાદ છે. તદુપરાંત આ જે મંદિર છે તે વૈશાખ સુદ પૂનમના દિવસે જે અમે ભંડારો આયોજિત કરીએ છીએ તે યોજવામાં આવે છે. તદુપરાંત આજે તારીખ 2/5/2024ના રોજ સાંજે 7 વાગે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી મારે એક વિનંતી છે કે તેઓ પોળના તમામ ભાઈ બહેનો લોકોને જાહેર એક આમંત્રણ છે કે તેઓ આ ભંડારામાં જોડાઈને એની વિશેષતાઓ જોઈને આધુનિક યુગને ટક્કર મારે તેવું આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. મારું નામ હેમંત કુમાર વિનાયકરાવ માળી.